ગીર સોમનાથમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે। પ્રાચી ટીમલીમાં ગુજકોમાસોલ ખાતરનું વેચાણ કરે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં જથ્થો નથી આવતો। રવિ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે। ખાતર વગર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। સરકાર પહેલી તકે ખાતર આપે તેવી માંગ ઉઠી છે। ત્રણ લાઈન માં ઉભી ને ક્યાં ખાતર મળતું નથી। બરાબર, અત્યારે ક્યાં ખાતર લેવા આવ્યા? અહીંયા ટીમડી મળે છે? હા, ટાણે મળે, વારો નથી આવે। 7 વાગ્યાના ઉભા પણ ધક્કાધક્કી થાય, હજી કઈ ખાતર મળ્યું નથી। કેટલું ખાતરની તમારે જરૂરિયાત? મારે 10 થેલી 7-8 દિવસ હેરાન થાય, ધક્કાધક્કી થાય, મારામારી થાય ને ખાતર ક્યાંય મળતું નથી। એનું શું કરું? ખાતર અહીં ટીમડી લેવા આવ્યો, લાઈનમાં ઉભી તો લાઈનમાં ને 5-5 10 થેલી આપે તો બધા ખેડૂતને 2 થેલી આપો તો બધાનું વિતરણ થાય। હું લાઈનનો 5 વાગ્યાનો ઉભો, ખાતર નથી, વારો નથી। મને કે તમે કૂપન લઈ ગયા, ટોકિંગ આમાં ટોકિંગ હોય? સરકાર ટોકિંગ કેવા ના કાઢે? સા પાણી પીવા થાય ટ્રેક્ટરમાં એના ટોકિંગ હોય, ખાતરમાં ટોકિંગ હવે આવી ગયા। મારું નામ સંજય વાડા, ગુજકોમાસોલ ખાતર ડેપો ટીમડી ડેપો સુપરવાઇઝર। શું સ્થિતિ અત્યારે ખાતરની? ખેડૂતો કહી રહ્યા છે કે લાઈનમાં વહેલી સવારથી ઉભા છે, પૂરતું ખાતર મળતું નથી। અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે તમને ખાતર મળ્યું પણ નથી। આપણી પાસે આજે 2 ગાડી ખાતર આવ્યું છે, એમ સમજો કે 1000 થેલી પ્લસ, બરોબર। આપણે બધી ખેડૂતને 5-5 થેલી આપીએ છીએ। તો અત્યારે અહીંયા 200-250 માણસોની લાઈન છે। હવે આપણે 5-5 થેલી આપીએ એટલે એમાં 200 ઓછામાં ઓછા 200 જણા હશે, એમાં 50 ને મેળવ્યું નથી, તંગી વધારે છે થોડી। અને આજે સાંજના 2 ગાડી જેવું માલ આવવાનો છે। મેં ઉપલા અધિકારી સાથે વાત કરી છે।